ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, महामहिम लोगाक्षी भास्कर द्वारा प्रणीत मीमांसा दर्शननो प्रवेश द्वार एवा अर्थ संग्रहनो विचार करी રહ્યા છીએ। विचार क्रमમાં સૌથી પહેલા મંગલાચરણ વિચાર આપણે કરી ચૂક્યા। ત્યારબાદ ગ્રંથકાર મંગલાચરણમાં જે પ્રતિજ્ઞાત જે અર્થ સંગ્રહ છે એનું નિરૂપણ કરવા માટે પોતાનો આ જે પ્રકરણ ગ્રંથ છે જે પોતાના મનમાં હજી બેઠેલો છે, એને શબ્દ સ્વરૂપ આપી રહ્યા છે લોગાક્ષી ભાસ્કર, એ આ પ્રકરણ ગ્રંથ જે લોગાક્ષી ભાસ્કરના મનમાં અંકિત છે, તો એ પોતાનો આ જે અર્થ સંગ્રહ નામનો આ જે પ્રકરણ ગ્રંથ છે એ સ્વતંત્ર નથી, પણ તંત્ર આરંભને આધીન આરંભ છે। મીમાંસા સૂત્ર જે છે તંત્ર છે એના આરંભને આધીન આ પ્રકરણ ગ્રંથ છે। એટલે મીમાંસા સૂત્રનું સૌથી પહેલું સૂત્ર છે ગ્રંથકાર એટલે કે અર્થ સંગ્રહકાર એને સૌથી પહેલા અહીંયા અવતરિત કરે છે। કારણ કે ગઈકાલે આપણે જાણી ચૂક્યા કે આ ગ્રંથ મીમાંસા સૂત્રની સંક્ષિપ્ત શબ્દ રચના છે। મીમાંસા સૂત્ર છે એ બૃહદ છે અને આ જે છે એ જૈમિનીજીએ જે 12 અધ્યાયની અંદર
જે પ્રતિપાદિત પ્રમાણાદિ જે પદાર્થ છે એનું આ સંક્ષિપ્ત શબ્દ રચના છે અર્થ સંગ્રહ. એટલે અર્થ સંગ્રહ છે એક સ્વતંત્ર ગ્રંથ કે સ્વતંત્ર કોઈ કાલ્પનિક કૃતિ નથી. પૂર્વ મીમાંસા સૂત્રને આધીન છે. એટલે પૂર્વ મીમાંસામાં સૌથી પહેલા જે સૂત્ર છે અથાતો ધર્મ જિજ્ઞાસા, તો એનું સ્વરૂપ બતાવે છે સૌથી પહેલા. કારણ કે આ ગ્રંથ મીમાંસા સૂત્રનું સંક્ષિપ્ત શબ્દ રચના છે. એટલે એમાં જે ક્રમ આવે એ ક્રમથી જ અહીંયા પણ કહેવામાં આવશે. તો મીમાંસા સૂત્રમાં સૌથી પહેલું સૂત્ર છે અથાતો ધર્મ જિજ્ઞાસા. તો એનું જ આ સંક્ષિપ્ત શબ્દરૂપ છે. એટલે સૌથી પહેલા અહીંયા ધર્મ જિજ્ઞાસા અથાતો ધર્મ જિજ્ઞાસા સૂત્રને જે છે એ અવતરિત કરે છે અર્થ સંગ્રહકાર. જે આપણે ગઈકાલે એનો વિચાર કરી ચૂક્યા હતા, છતાં વાંચી લઈએ. કારણ કે આ ગ્રંથો એવા હોય છે કે એકવાર સાંભળવાથી સમજ આવતી, જે અધિત વ્યાકરણ કાવ્યકોશ અનધિત મીમાંસા શાસ્ત્ર જે યોગ્ય છે એ પણ એકવાર કહેવાથી સમજી શકતા નથી. એટલે આપણે વારંવાર રિપીટ કરીને પાઠ આગળ કરીએ છીએ. તો જો સૌથી પહેલા ગ્રંથકારે પ્રથમ મીમાંસા સૂત્રના પ્રથમ સૂત્રનું અવતરણ કર્યું કે અથ પરમ કારણિકો ભગવાન જૈમિની ધર્મ વિવેકાય દ્વાદશ લક્ષણીમ પ્રણિનીય તત્ર આદૌ ધર્મ જિજ્ઞાસામ સૂત્રયામાસ. વ્યાખ્યાકારના અનુસાર દ્વાદશ લક્ષણીમ પ્રણિનીય એ પદને હમણાં બોલવાનું નથી. તો પંક્તિ કેટલી બોલવાની છે કે અથ પરમ કારુણિકો ભગવાન જૈમિની ધર્મ વિવેકાય ધર્મ જિજ્ઞાસામ સૂત્રયામાસ. એટલું લેવાનું છે પંક્તિનું. સમજાણું? ધર્મ વિવેકાય પછી સીધું શું બોલવાનું છે? ધર્મ જિજ્ઞાસામ સૂત્રયામાસ. તત્ર આદૌ એટલે એ પણ લેવાનું છે. આદૌ ધર્મ જિજ્ઞાસામ સૂત્રયામાસ. ભગવાન જૈમિનીર ધર્મ વિવેકાય આદૌ ધર્મ જિજ્ઞાસામ સૂત્રયામાસ. પરમ કારુણિક એવા ભગવાન જૈમિની ધર્મના વિવેક માટે થઈને એમણે પોતાના મીમાંસા શાસ્ત્રમાં આદૌ એટલે સૌથી પહેલા ધર્મ જિજ્ઞાસામ સૂત્રયામાસ, ધર્મ જિજ્ઞાસાને સૂત્રિત કરી છે. કોણે? જૈમિનીએ ધર્મ જિજ્ઞાસામાં સૂત્રિત કરી છે. હવે આદૌ શબ્દ આવ્યો. આદૌ એટલે સૌથી પહેલા ધર્મ જિજ્ઞાસા સૂત્રિત કરી છે. તો પછી પ્રશ્ન ઉઠે, કસ્ય આદૌ? કોની પહેલા? આદૌ એટલે પહેલા. તો પછી કોની પહેલા? એ વિવક્ષા થઈ છે. આપણે મને કે સૌથી પહેલા એને ધર્મ જિજ્ઞાસાનું સૂત્રણ કર્યું. તો કોની પહેલા? એ પહેલા શું કર્યું કે પછી એની તો કહ્યું દ્વાદશ લક્ષણીમ પ્રણિનીય. દ્વાદશ લક્ષણીમ પ્રણિનીય
દ્વાદશ લક્ષણી એટલે 12 અધ્યાયનો જેમાં સમાહાર છે એવો મીમાંસા શાસ્ત્ર. પ્રણીની એટલે બુદ્ધિની અંદર આરોપિત કરીને. તો સૌથી પહેલા જૈમિનીજીના અંતકરણમાં આખું 12 અધ્યાયાત્મક મીમાંસા શાસ્ત્ર એના મનમાં બેઠેલું છે. તો પ્રણીની નો અર્થ છે બુદ્ધૌ સમારોપ, કે બુદ્ધિની અંદર સ્થિત છે. તો પણ એ આખા શાસ્ત્રની અંદર એને સૌથી પહેલા શબ્દથી સૂત્ર શાનો કર્યો? ધર્મ જિજ્ઞાસાનો, એવું કહે છે. ધર્મ જિજ્ઞાસામ સૂત્રયામાસ. હવે ધર્મ જિજ્ઞાસા સૂત્રિત કરી તો એનું સૌથી પહેલું સૂત્ર બતાવ્યું. જૈમિનીજી જે સૂત્રની રચના કરીને એ સૂત્ર ગ્રંથકાર લાવે છે. હું જયારે ગ્રંથકાર એવું બોલું ને ત્યારે અર્થ સંગ્રહકાર એવું સમજજો. ગ્રંથકાર એટલે અર્થ સંગ્રહકાર. લોગાક્ષી ભાસ્કરે આ અર્થ સંગ્રહ રચના. અથા તો ધર્મ જિજ્ઞાસા ઇતિ સૂત્ર દ્વારા ધર્મ જિજ્ઞાસા સૂત્રિત કરી. એટલે મીમાંસા દર્શનનું સૌથી પહેલું, જૈમિનીજી મીમાંસા શાસ્ત્રનું સૌથી પહેલું સૂત્ર છે અથા તો ધર્મ જિજ્ઞાસા. કારણ કે ધર્મ જિજ્ઞાસા સૂત્રયામાં એવું કીધું કે ધર્મ જિજ્ઞાસા સૂત્રિત કી. તો પછી પ્રશ્ન ઉભો થાય કે કુત્ર ધર્મ જિજ્ઞાસા સૂત્રયામાસ, કઈ જગ્યાએ ધર્મ જિજ્ઞાસાને સૂત્રિત કરી છે? એવી વિવક્ષા આપણા મનમાં પ્રશ્ન ઉભો થાય. તો કયું? અથા તો ધર્મ જિજ્ઞાસા ઇતિ. આ અધિકરણમાં, જિજ્ઞાસા અધિકરણમાં, પ્રથમ અધ્યાયના જિજ્ઞાસા અધિકરણના પ્રથમ સૂત્રમાં એમ. એટલે પહેલું સૂત્ર થયું અથા તો ધર્મ જિજ્ઞાસા, એ સૂત્રમાં. સમજાણું? અહીંયા સુધી આવી વાત થઈ ગઈ. પછી આવ્યું અત્ર. હવે એ જે અથા તો ધર્મ જિજ્ઞાસા એ સૂત્ર છે ને એનું વ્યાખ્યાન કરે છે ગ્રંથકાર. મીમાંસા સૂત્રનું પહેલું સૂત્ર છે એનું વ્યાખ્યાન કરે છે. તો વ્યાખ્યાન કરવામાં એક એક પદને ઉઠાવીને એનું વ્યાખ્યાન કરશે. અત્ર. અત્ર મને આ સૂત્રમાં. અત્ર એટલે સૂત્રે. અથવા તો ધર્મજય સૂત્રમાં ગ્રંથકાર વ્યાખ્યાન કરે છે કે અથ શબ્દો વેદાધ્યયનમ વેદાધ્યયન આનંતર્ય વચન. જૈમિનીજીએ જે પ્રથમ સૂત્રની રચના કરી છે એ પ્રથમ સૂત્રમાં જે અથ શબ્દ છે, જૈમિની સૂત્રનો જે અથ અથા તો ધર્મ જિજ્ઞાસા, એ સૂત્રમાં અથ, અતઃ અને ધર્મ જિજ્ઞાસા 3 પદ છે ને. તો સૌથી પહેલો પદ છે અથ, એનું વ્યાખ્યાન કરે છે. જો અત્ર અથ શબ્દો વેદાધ્યન આનંતર્ય વચન. જૈમિનીજી સૂત્રમાં જે અથ શબ્દ છે ને એ અથ શબ્દનો અર્થ છે હવે પછી. એટલે કે વેદાધ્યયન આનંતર્ય વચન, એટલે કે વેદાધ્યયન કર્યા પછી. વેદાધ્યયન કર્યા પછી એટલે વેદાધ્યયનું આનંતર્ય છે. અથ શબ્દ આનંતર્ય છે. એક કામ કર્યા પછી બીજું કામનો પ્રારંભ હોય તો એને ત્યાં અથ શબ્દનો પ્રયોગ થાય. એટલે અથ શબ્દનો અર્થ છે આનંતર્ય. કોનું આનંતર્ય? એ સૂત્રમાં તો ખબર પડી, સૂત્રમાં લખ્યું નથી. તો સૂત્રમાં નથી લખ્યું
તો એક વાત યાદ રાખો કે સૂત્રકાર સૂત્રમાં તો અથ શબ્દનો પ્રયોગ કર્યો, તો એ અથ શબ્દનો અર્થ આનંતર્ય છે. કોનું આનંતર્ય? વેદાધ્યાયનું આનંતર્ય છે. એ વાત આ અર્થ સંગ્રહકારે એ સમજી છે, એ ઉદ્ઘાટન કર્યું છે એવું નથી. એ પહેલા સૂત્રકાર શબર સ્વામી થયા. કોણ? શબર સ્વામી. એણે મીમાંસા સૂત્રની નું ભાષ્ય કરતી વખતે અથ શબ્દનો અર્થ આનંતર્ય કર્યો છે. લોગાક્ષી ભાસ્કર વગેરે આચાર્યોને એ પરંપરાથી ખબર પડી, એના રેફરન્સથી જ આ રચે છે. એવું નથી કે આ અર્થસંગ્રહકારે જ અર્થ શબ્દનો અર્થ આનંતર્ય કરે, એવું નથી. અર્થ શબ્દનો આનંતર્ય છે એ રહસ્યનું ઉદ્ઘાટન શબર સ્વામીએ ભાષ્યમાં કરી નાખ્યું છે. પણ અર્થ સંગ્રહકારને આ અર્થ સંગ્રહ રચનાનું કારણ શું છે? સંક્ષિપ્ત શબ્દ રૂપ. મીમાંસા સૂત્ર એટલું બૃહદ છે કે એની અંદર સીધો પ્રવેશ કરવા માટે વિદ્યાર્થીને કઠિન થાય છે. એટલે એ કાઠિન્ય દૂર કરવા માટે થઈને મીમાંસા સૂત્રનો આ સંક્ષિપ્ત શબ્દ રૂપ છે. અર્થનો સંગ્રહ, અર્થ એટલે ન્યાયનો સંગ્રહ, સંક્ષેપથી સંગ્રહ કર્યો છે. જાણું છું. એટલે સૂત્રનો અર્થ પણ એ અનુસાર બતાવે છે. એટલે કે અથ શબ્દ વેદાધ્યયન આનંતર્ય વચન. સૂત્રમાં અર્થ શબ્દનો અર્થ વેદાધ્યયનું આનંતર, એટલે વેદાધ્યયન કર્યા પછી, વેદાધ્યયન કર્યા પછી બ્રહ્મચારીએ શું કરવું જોઈએ? ધર્મની જિજ્ઞાસા કરવી જોઈએ. એ અભિપ્રાય. પછી બીજો શબ્દ આવ્યો અતઃ. અતઃ શબ્દનો પ્રયોગ શા માટે સૂત્રકારે કર્યો છે? અતઃ શબ્દ પ્રયોગ પાછળ સૂત્રકારનો શું અભિપ્રાય છે? તો ગ્રંથકાર કહે છે અતઃ શબ્દો હિ વેદાધ્યયનસ્ય દૃષ્ટાર્થત્વં બ્રૂતે. અતઃ શબ્દ, સૂત્રમાં અતઃ શબ્દ છે એ એવું કહે છે કે વેદાધ્યયનસ્ય દ્રષ્ટાર્થત્વં બ્રૂતે. બ્રૂતે એટલે બોલે છે. અતઃ શબ્દનો અભિપ્રાય છે વેદાધ્યયન જે છે એ દૃષ્ટાર્થ છે. દૃષ્ટાર્થત્વમ બ્રૂતે, દૃષ્ટાર્થત્વનું બયાન કરે છે. તો ત્યાં અધિકરણ ન્યાયથી એ બધું ભાષ્યકારે નક્કી કરી નાખ્યું છે. પછી આ એનાથી ખબર પડી કે અતઃ શબ્દ જે છે એ પણ શું કહે છે કે વેદાધ્યયન દૃષ્ટાર્થ છે. કોઈ પણ જેવી રીતે બ્રહ્મચારીએ ગુરુકુળની અંદર જઈ અને શિક્ષા પ્રાપ્ત કરી, તો એ શિક્ષાનો ફળ શું છે? દૃષ્ટ અર્થ, દૃષ્ટાર્થ, અર્થબોધ. શું થયું કહેવાય? અર્થબોધ થયો. તમે અધ્યયન કરો છો તો શું થાય છે? અર્થબોધ થાય છે. એટલે વેદાધ્યયનનો જે છે ફળ છે દૃષ્ટ અર્થબોધ. દૃષ્ટાર્થત્વમ એટલે દૃષ્ટાર્થબોધ, તમને એની માહિતી. દૃષ્ટાર્થ એટલે દૃષ્ટાર્થબોધ, અર્થબોધ.
હવે દૃષ્ટ અર્થબોધ માત્રથી તમને મનુષ્ય જન્મનો ફળ જે છે, મનુષ્ય જન્મનું જે લક્ષ્ય મીમાંસા સૂત્રના મીમાંસા દર્શનમાં કયા પ્રમાણે સ્વર્ગ લાભ કયો છે? સ્વર્ગ લાભ. ધર્મના ફળ સ્વરૂપે આ શરીર છૂટ્યા પછી મનુષ્ય સ્વર્ગનો ભાગીદાર થાય છે. તો સ્વર્ગ એ શું છે? અદૃષ્ટ અર્થ છે. વેદાધ્યયનથી વેદાર્થબોધ છે, દૃષ્ટાર્થ છે, દૃષ્ટ અર્થબોધ છે. તો દૃષ્ટ અર્થબોધ થયો તો એનાથી તમને પુરુષાર્થની પ્રાપ્તિ થતી નથી. પુરુષાર્થની પ્રાપ્તિ ક્યારે થશે? જ્યારે એપ્લાય કરવામાં આવે ત્યારે, લાગુ કરવામાં આવે ત્યારે, અનુષ્ઠાન કરવામાં આવે ત્યારે. હરિદ્વાર જવાની કઈ ટ્રેન છે, ક્યારે ઉપડે છે, એ બધો તમને બોધ છે. તો બોધ હોવા માત્રથી તમે હરિદ્વાર પહોંચી જાઓ છો? નથી પહોંચતા ને? તો શું કરવું પડે છે? વિવક્ષા કરવી પડે છે. જવાની વિવક્ષા કરવી પડે કે મારે જવું છે એવો જ્યારે સંકલ્પ થાય તો તે વખતે તમને જે પેલી જાણકારી એ કામમાં આવે કે આ રીતે ટિકિટ કરાવી, આ ટ્રેનમાં બેસવાનું, આવા સ્ટેશનો આવે અને ત્યાં આટલા સમયે એટલા વાગે ત્યાં પહોંચે, એ ઉતરી જાવ. તો બોધ તો તમને પહેલા હતો કે નહીં આ વિશે બોધ, પણ એનાથી તમે હરિદ્વાર પહોંચ્યા. એમ વેદનું અધ્યયન કોઈએ કરી લીધું તો અધ્યયન માત્રથી જે સ્વર્ગરૂપ ફળ છે એ પ્રાપ્ત થતું નથી. તો એના માટે શું કરવું પડે છે? ધર્મની જિજ્ઞાસા કરવી પડે છે. ધર્મની જિજ્ઞાસા, ધર્મ જિજ્ઞાસા એટલે ધર્મનો વિચાર, ધર્મનો વિચાર. અને વિચાર કર્યા પછી યાગાદી જે ધર્મ છે એનું અનુષ્ઠાન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ત્યારે અધિકારી છે એ અનુષ્ઠાન કરે છે, અને અનુષ્ઠાન કરે છે ત્યારે અદૃષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. એટલે અધ્યયન માત્રથી પુરુષાર્થ લાભ થતો નથી એવું કહે છે. એટલે કે વેદાધ્યયન તો દૃષ્ટાર્થત્વ છે, એટલે એટલા માત્રથી પુરુષાર્થનો લાભ થતો, સ્વર્ગનો લાભ થતો નથી. એટલે વેદાધ્યયન કર્યા પછી પણ આગળ એક કામ બાકી રહે છે. કયું? વેદાધ્યયન પછી ધર્મની જિજ્ઞાસા, એ પછીનો ક્રમ છે. પહેલા વેદાધ્યયન, વેદાધ્યયન કર્યા પછી ધર્મની જિજ્ઞાસા. એ આ શાસ્ત્રનો અર્થ છે. વેદ શાસ્ત્ર મનુષ્યને આ ક્રમ બતાવે છે. વેદ જે છે એ મનુષ્યને આ જીવનમાં સફળ થવાનો, એટલે કે જીવનનો જે પરમ ફળ, જે પુરુષાર્થ પ્રાપ્ત કરવા માટેનો આ ક્રમ બતાવે છે. એ આનાથી આગળની વાત છે. અહીંયા તો પહેલા ધર્મની વાત છે, ધર્માનુષ્ઠાન. અને ધર્માનુષ્ઠાન થયા પછી ચિત્ત શુદ્ધ થઈ જાય. ચિત્ત શુદ્ધ થઈ ગયા પછી બ્રહ્મની જિજ્ઞાસા થાય છે. એટલે બ્રહ્મની જિજ્ઞાસાને ચિત્ત શુદ્ધિની આવશ્યકતા છે, અને ધર્મની જિજ્ઞાસાને વેદાધ્યયનની આવશ્યકતા છે. બે જગ્યાએ અથ શબ્દનો પ્રયોગ છે. અથવા તો ધર્મ જિજ્ઞાસામાં અને અથવા તો બ્રહ્મ જિજ્ઞાસામાં, બેયમાં અથ શબ્દ આનંતર્ય છે. અથ શબ્દનો અર્થ બે જગ્યાએ આનંતર્ય છે. પણ અહીંયા ધર્મ જિજ્ઞાસામાં આનંતર્ય છે વેદાધ્યયન, અને બ્રહ્મ જિજ્ઞાસામાં આનંતર્ય છે ચિત્ત શુદ્ધિ. વિવેકાદી સાધન સંપન્ન થયા પછી
એવો આનંદ કરે છે. વિવેક, વૈરાગ્ય, શમદમાદિ ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વ પ્રાપ્ત થયા પછી એ બ્રહ્મ જિજ્ઞાસાનો અધિકારી થઈ શકે છે. તો સૌથી પહેલું વેદાધ્યયન યાદ રાખો. વેદાધ્યયન પછી ધર્મ જિજ્ઞાસા. ધર્મ જિજ્ઞાસા થતા ધર્મનો વિચાર કરતો હોય પછી એનું એપ્લિકેશન ગ્રહસ્થાશ્રમમાં ધર્મનું અનુષ્ઠાન, અને ધર્મનું અનુષ્ઠાનથી મળ નામનો દોષ દૂર થઈ જાય. પછી વાનપ્રસ્થ આશ્રમમાં ઉપાસના દ્વારા વિક્ષેપ નામનો દોષ દૂર થઈ જાય. તો મળ અને વિક્ષેપ આ બે જ્યારે દોષ દૂર થાય છે ત્યારે વિવેક ઉત્પન્ન થાય છે. ચિત્ત શુદ્ધ થયું કહેવાય. અંતકણ ઉપર લાગેલા મળ અને વિક્ષેપ નામના દોષ દૂર થઈ ગયા તો એ ચિત્ત શુદ્ધ થયું કહેવાય. અને શુદ્ધ ચિત્ત વ્યક્તિ જે છે એને વિવેક થાય છે. વિવેક, નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક. નિત્ય શું છે, અનિત્ય શું છે, એ બે વસ્તુને જુદું પાડવાની સામર્થ્ય શક્તિ. અને વિવેક થયા પછી વૈરાગ્ય, અને વૈરાગ્ય થયા પછી શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન, અને પછી મુમુક્ષુત્વ. આ ચાર સાધનથી સંપન્ન થવા માટે મનુષ્ય ધર્મનું અનુષ્ઠાન જરૂરી છે. એટલે કે વિવેક આદિ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે ચિત્ત શુદ્ધ થાય. ચિત્ત શુદ્ધ કરવા માટે અધર્મ જિજ્ઞાસા, ધર્મનું અનુષ્ઠાન. એટલે ધર્મ જિજ્ઞાસાથી ધર્મનો વિચાર કર્યા પછી ધર્મનું અનુષ્ઠાન, એનાથી ચિત્ત શુદ્ધ થયા પછી વિવેકાદિ ચાર સાધન સંપત્તિથી જ્યારે યુક્ત થાય ત્યારે એ બ્રહ્મ જિજ્ઞાસાનો અધિકારી. એટલે બ્રહ્મ જિજ્ઞાસાને પૂર્વવૃત્ત અપેક્ષા છે વિવેકાદિ સાધન સંપત્તિ, અને ધર્મ જિજ્ઞાસાને પૂર્વવ્રતની અપેક્ષા છે વેદાધ્યયન. આ બધો નિર્ણય આચાર્યો કરેલો છે. બ્રહ્મસૂત્રમાં અર્થ શબ્દનો અર્થ અનંતરે પણ સાધન સંપત્તિ અનંતર, અને અહીંયા ધર્મ જિજ્ઞાસા આપણે પૂર્વવ્રતની અપેક્ષા રાખે છે વેદાધ્યાય. વેદાધ્યયન કર્યા પછી ધર્મ જિજ્ઞાસા થઈ શકે. એટલે વેદાધ્યયન જે છે એ પ્રત્યેક મનુષ્ય માટે આપણે ત્યાં વૈદિક પદ્ધતિ પ્રમાણે આવશ્યક છે. વેદાધ્યયનની આપણી પોતાની ભારતીય શિક્ષા છે. ભારતીય શિક્ષા પ્રમાણે મનુષ્ય જન્મ છે ને એ પુરુષાર્થ લાભ કરવા માટે છે. આત્મકલ્યાણ માત્ર ને માત્ર મનુષ્ય જન્મમાં થઈ શકે છે, બીજા કોઈ જન્મમાં થઈ શકતું. એટલે મનુષ્ય શરીરનો મુખ્ય લક્ષ્ય જે છે એ ધર્મ જિજ્ઞાસા પ્રમાણે, આ મીમાંસા શાસ્ત્ર પ્રમાણે સ્વર્ગ, અને વેદાંત શાસ્ત્ર પ્રમાણે નિર્વિશેષ મોક્ષ. સમજાણું? મીમાંસા શાસ્ત્ર પ્રમાણે નિર્વિશેષ મોક્ષ. તો મીમાંસા સૂત્રના સિદ્ધાંત પ્રમાણે પણ જો સ્વર્ગ લાભ પ્રાપ્ત કરવો હોય તો ધર્મનું અનુષ્ઠાન જરૂરી છે. હા, એમાં એવું છે મીમાંસા સૂત્રના સિદ્ધાંત પ્રમાણે જો ચાલે જે વ્યક્તિ એમ કહે છે કે વેદ, મીમાંસા સિદ્ધાંત એવું કહે છે કે સંપૂર્ણ વેદ કર્મપરક છે, કર્મ પ્રધાન છે. એટલે કર્મ અનુષ્ઠાન એ જ મનુષ્યનું લક્ષ્ય છે, અને કર્માનુષ્ઠાનના ફળ સ્વરૂપે સ્વર્ગ પ્રાપ્ત એ જ જીવનનું લક્ષ્ય છે, એવું માને છે. જે વેદાંત દર્શન પણ પ્રમાણભૂત છે એવું જેને બોધ નથી, મીમાંસા સૂત્રને, મીમાંસા દર્શનને જ જે પરમ દર્શન માનીને ચાલે છે નહીં એવું.
પણ જે માનીને ચાલે તો એ મીમાંસા દર્શનના કહ્યા પ્રમાણે ગ્રહસ્થાશ્રમનું અનુષ્ઠાન કરશે. અને ગ્રહસ્થાશ્રમનું અનુષ્ઠાન એમાં પત્નીનું પાણી ગ્રહણ, પછી ગ્રહસ્થાશ્રમના ધર્મનું પાલન, એમાં પ્રત્યેક ક્ષણે ધર્મનું પાલન, એ આપણી પરંપરા. પ્રત્યેક ક્ષણ જે છે ધર્માનુસારની જીવન જીવવાનું છે. સ્વચ્છંદતાને કોઈ સ્થાન, સ્વતંત્રતાને કોઈ સ્થાન નથી. પ્રત્યેક ક્રિયા જે છે ધર્મ, જો પ્રત્યેક ક્રિયા ધર્મ અનુસારી નહીં હોય તો એ ક્રિયા પછી અધર્મ ફલદાયી થશે. હવે મીમાંસા દર્શન પ્રમાણે સંન્યાસ છે જ નહીં. મીમાંસાના આચાર્ય એવું માને છે કે સંન્યાસ જે છે એ કાણ, કુબ્જત્વ આદિ અનધિકારી માટે છે. સંન્યાસ કોના માટે છે કહે છે? જે કર્મનો અધિકારી નથી ને એવા માટે સંન્યાસ છે. યાગાદિ કર્મનો જે અધિકારી નથી, તો યાગાદિનું અનુષ્ઠાન મીમાંસા દર્શનના પ્રમાણે એ જ કરી શકે છે જે શરીરે સંપૂર્ણ હોય. કાણો હોય, કુબ્જ હોય, પંગુ હોય તો એ યજ્ઞ કરી શકે નહીં, એવું મીમાંસા સૂત્ર. તો પછી પૂછે કે તો હવે જે જન્મથી પંગુ જન્મ્યો છે તો એનો શું વાંક? તો કે છે કે એના માટે સંન્યાસ છે. એ મીમાંસા દર્શનનો સિદ્ધાંત છે. હવે વેદાંત દર્શન એવું કહે છે, વેદાંત દર્શન એ સંપૂર્ણ વાત માને છે કે વેદના બે અર્થ છે, એક ધર્મ અને બ્રહ્મ. મીમાંસા દર્શન એવું માને છે કે એક જ અર્થ, ધર્મ માત્ર. અને વેદાંત દર્શન એવું માને છે કે વેદની અંદર બે તત્વોનું પ્રતિપાદન, ધર્મનું અને બ્રહ્મનું. તો ધર્મનું સ્વરૂપ છે એ તો આ જૈમિની પ્રમાણે સ્વીકાર્ય છે, એમાં કંઈ ભગવાન શંકરાચાર્ય ક્યાંય નનું નચ કર્યું નથી. એ પ્રમાણે ધર્મનું અનુષ્ઠાન જે કરે છે. પણ સ્વર્ગ જે છે એ અનિત્ય છે. સ્વર્ગ છે કર્મનું ફળ છે, અને કર્મનું ફળ અનિત્ય હોય, નિત્ય હોઈ શકે નહીં. એટલે હવે નિત્ય પણ એક ફળ છે, અને છે બ્રહ્મભાવાપત્તિ. એનો વેદની અંદર ઉલ્લેખ છે. એ પેલા મીમાંસકોને દેખાતો, એટલે બાદરાયણજીએ નક્કી કર્યું કે વેદની અંદર બ્રહ્મનું પણ પ્રતિપાદન છે, અને જો મનુષ્ય બ્રહ્મને જાણી લે તો એ નિર્વિશેષ મોક્ષનો ભાગીદાર થાય છે. તો બ્રહ્મને જાણવા માટે મનુષ્યએ સંન્યાસની જરૂર છે, અને સંન્યાસનો મનુષ્ય ત્યારે અધિકારી થઈ શકે જ્યારે વિવેક, વૈરાગ, ક્ષમતામાંથી સત્સંપત્તિ અને મુમુક્ષુત્વ જેના જીવનમાં આવે. અને એને લાવવા માટે શું જરૂર? ચિત્ત શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ માટે શું? ધર્માનુષ્ઠાન, જે ગ્રહસ્થાશ્રમ. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને 4 આશ્રમ છે. પેલા બ્રહ્મચર્ય, પછી ગૃહસ્થ, પછી વાનપ્રસ્થ અને પછી સંન્યાસ. એટલે આ વૈદિક સિદ્ધાંત છે. મીમાંસકો 4 આશ્રમને નથી માનતા. મીમાંસકો કેવલ ગ્રહસ્થ આશ્રમને જ માને છે. એ એવું કહે છે કે એક શ્રુતિ વાક્ય છે, યાવત જીવમ અગ્નિહોત્રમ જુહ્યાત. મીમાંસકો એમ કહે છે કે મનુષ્ય જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી કર્મનું જ અનુષ્ઠાન કરવું જોઈએ. મૃત્યુ પર્યંત કર્મ કરતા જ રહેવું જોઈએ. કર્મનો ત્યાગ એ માનતા નથી. પણ જે વેદ છે એની જ અંદર કર્મના ત્યાગનું વિધાન છે. અને સંન્યાસ છે, અને સંન્યાસ એ બ્રહ્મ જ્ઞાનનું સાધન છે, અને બ્રહ્મ જ્ઞાન થયા પછી નિર્વિશેષ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ પણ વૈદિક સિદ્ધાંત છે. એટલે વ્યાસજીએ આ જે દર્શન છે એનો વિકાસ કરવા માટે, એને પુનરુદ્ધાર, વેદના સંદર્ભમાં જ એનો પુનરુદ્ધાર કરવા માટે, એનો ઉદ્ધાર કરવા માટે બ્રહ્મસૂત્રની રચના કરી.
અને બ્રહ્મસૂત્ર જ એ વેદાંત દર્શન છે. એટલે એને સમજવા માટે આ પૂર્વ મીમાંસા સૂત્ર જે છે એ પૂર્વ પક્ષના રૂપમાં એનું અધ્યયન કરવું જરૂરી છે. તો પછી બેની કમ્પેર થાય, શાસ્ત્રાર્થ થાય, બેવનો પરસ્પર શાસ્ત્રાર્થથી નક્કી થાય કે વેદના બે અર્થ છે, એક નહીં પણ બે અર્થ છે, ધર્મ અને બ્રહ્મ. તો ધર્મ જે છે એ પણ અનુષ્ઠેય છે અને બ્રહ્મ છે એ જ્ઞેય છે, દેવની અંદર આ ફળ છે. એટલે આ જે છે મીમાંસાનો આ જે માન્યતાને ખંડન કરવા માટે ભગવાન શંકરાચાર્યએ બ્રહ્મસૂત્રની અંદર બહુ પ્રયત્ન કર્યો છે. એટલે શાંકર વેદાંત દર્શનને સમજવા માટે આ પૂર્વ મીમાંસાનો બોધ અવશ્ય હોવો એટલા માટે જોઈએ, એટલા માટે આ મીમાંસા દર્શનનો આ અધ્યયન કરવાનું છે. મીમાંસા દર્શનને તમે જાણો તો પછી તમે વેદાંત દર્શન ભણો તો તમને ખ્યાલ આવે કે વેદાંત દર્શન છે એ પણ પ્રમાણભૂત છે અને એ જ મનુષ્યના માટે નિર્વિશેષ મોક્ષનું કારણ છે. એટલે વેદના બે અર્થ, ધર્મ અને બ્રહ્મ, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ, એ બે છે. એટલે આખો આ મનુષ્ય જીવનની આ દિશા નક્કી કરવા વાળો આ ગ્રંથ છે. આ ગ્રંથ કોઈ એવો સામાન્ય એરગેર ગ્રંથ નથી. મનુષ્યના જીવનની દિશા નક્કી કરવા વાળો છે. મનુષ્યનું જીવન જે છે એ બહુ મૂલ્યવાન છે. આ મનુષ્ય દેહ જે છે એ બહુ મૂલ્યવાન છે. જો કે દૂસરી ખોટામાં કંઈ ફસાઈ જાય તો આ મનુષ્ય જીવન વેડફાઈ જશે. એટલે મનુષ્ય જીવનને સફળ કરવા માટે આ દિશા નિર્દેશ આ ગ્રંથ કરે છે. એટલે ગંભીર ગ્રંથ છે. એ પ્રમાણે મનુષ્ય જીવન બનાવે તો આ મનુષ્ય જીવન સફળ થાય છે. અને જો ન સફળ થાય અને સ્વચ્છંદ રીતે ખાઈ પીને આહાર, નિંદ્રા ઇત્યાદિ 4 કાર્યમાં જ મનુષ્ય પડ્યો પાથરો રહે તો એ અધોગતિ એટલે નરકાદિનો ભાગીદાર થાય છે. એ પણ આ જ શાસ્ત્ર બતાવે છે. એટલે શાસ્ત્રના અર્થને આ બતાવવા વાળો છે. મનુષ્ય જે છે એ વેદાધ્યન કરી લેવા માત્રથી ને શાસ્ત્રનો તાત્પર્ય અર્થ સમજાતો નથી. હા, એ પહેલું સ્ટેપ છે. એટલે કહ્યું કે વેદાધ્યન જે છે તો દૃષ્ટાર્થ છે અને એટલા માટે દૃષ્ટાર્થ હોવા માત્રથી બ્રહ્મ જિજ્ઞાસા, અતઃ એટલે કે વેદાધ્યન દૃષ્ટાર્થ હોવાથી બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય છે. એનાથી આગળ બ્રહ્મની જિજ્ઞાસા કર્તવ્ય છે. વેદાધ્યન માત્રથી પુરુષાર્થ લાભ થતો નથી. એટલે વેદાધ્યન કર્યા પછી, અથ શબ્દનો અર્થ વેદાધ્યન કર્યા પછી બ્રહ્મ ધર્મની જિજ્ઞાસા કર્તવ્ય છે. એટલે અથ શબ્દો વેદાધ્યન આનંતરી વચન અને અત શબ્દો હિ વેદાધ્યન સે દૃષ્ટાર્થત્વમ બ્રૂતે. હવે આ વાત જે છે ને એ આ સૂત્રના અર્થની નક્કી કરેલી છે શાસ્ત્રાર્થથી. જૈમિની સૂત્રમાં અધિકરણ ન્યાયથી મીમાંસા સૂત્રના સંદર્ભમાં, જ્યાં મીમાંસા સૂત્રમાં સૌથી પહેલું આ જે જૈમિની પ્રણિત સૂત્ર છે એ સૂત્રની અંદર શબર સ્વામીએ અધિકરણ ન્યાયથી આ નક્કી કર્યું છે. અધિકરણ ન્યાય એટલે પેલો ન્યાયાલયમાં જેમ દાવો ચાલે, વિષય, સંદેહ, પૂર્વ પક્ષ, સિદ્ધાંત અને સંગતિ, એ પ્રક્રિયા પ્રમાણે જિજ્ઞાસા અધિકરણ જે છે એટલે સૌથી પહેલું મીમાંસાનું આ જિજ્ઞાસા અધિકરણ છે. તો જિજ્ઞાસા અધિકરણમાં આ અધિકરણ ન્યાયથી વિચાર કરેલો છે. એટલે કોઈ કલ્પના નથી. ન્યાયાલયની અંદર વાત થયા પછી ચુકાદો આવ્યો પછી એની અંદર કોઈ સંદેહ રહે? ચુકાદો એ ફાઇનલ છે. એમ જિજ્ઞાસા અધિકરણમાં જે વાત ફાઇનલ થઈ છે
એ શબર સ્વામીએ એ ફાઇનલ કરી નાખેલી છે. કઈ વાત ફાઇનલ કરી છે? અથ શબ્દનો અર્થ વેદાધ્યયન આનંતર્ય, અથ શબ્દ દ્રષ્ટાર્થત્વ છે એટલે બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય છે. એ વાત જિજ્ઞાસાધિકરણમાં એનો નિર્ણય થઈ ચૂક્યો છે. અને એનું જ અહીંયા આ સંક્ષિપ્ત રૂપ બતાવી રહ્યા છે અર્થ સંગ્રહ. નવું બતાવી રહ્યા. તો હવે આપણે થોડુંક એ અધિકરણ ન્યાયમાં કેવી રીતે નિર્ણય થયો એ હું તમને એમાં લઈ જાઉં. એમાં હું લઈ જાઉં. અધિકરણમાં શું હોય છે? પાંચ વસ્તુ હોય છે. પહેલા વિષય હોય છે. અધિકરણમાં કયો વિષય છે, શેનો વિચાર કરવાનો છે. પછી એમાં પૂર્વ પક્ષ શું કહે છે, સિદ્ધાંત શું કહે છે, અને સંગતિ પહેલા અધિકરણમાં સંગતિ હોતી નથી, બીજામાં હોય. તો અહીંયા છે ને વિષય છે સંપૂર્ણ. જો ત્રીજા પાના ઉપર અત્ર ઇત્યાદિના એ પ્રતીક છે. અત્ર ઇત્યાદિના ત્રીજા પાના ઉપર છેલ્લું પ્રતીક છે અત્ર ઇત્યાદિના. મળ્યું? એમાં પણ હશે. એમાં મળ્યું અત્ર ઇત્યાદિના. જો અત્ર ઇત્યાદિ પછી જો અત્ર સૂત્રે અસ્ય ચ પ્રથમ સૂત્રસ્ય. તો અત્ર સૂત્ર એટલે અત્ર શબ્દ આવ્યો છે ને ત્રીજા પાના ઉપર. જો અત્ર અથ શબ્દો વેદાધ્યન આનંતર્ય વચન અથ શબ્દો એ વેદાધ્યન દૃષ્ટાર્થત્વમ બ્રૂત. એમાં જે અત્ર શબ્દ છે ને એ અત્ર એટલે સૂત્ર, એટલે કે અથવા તો ધર્મ જિજ્ઞાસા એ સૂત્રમાં અથ શબ્દનો અર્થ વેદાધ્યન આનંતર્ય છે. અથ શબ્દનો અર્થ વેદાધ્યન દ્રષ્ટાર્થત્વ છે, એટલે બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય છે. તો હવે અધિકરણની અંદર વિચાર શેનો છે? પ્રથમ અધિકરણની અંદર તો સંપૂર્ણ જૈમિનજી પરિણીત ધર્મ વિચાર શાસ્ત્ર વિષય છે. જો એમાં બીજું સૂત્ર છે અત્ર અસ્ય ચ પ્રથમ સૂત્રસ્ય ચોદના લક્ષણોર્થો ધર્મ ઇતિ આરભ્ય અન્વાહાર્યે ચ દર્શનાत् ઇતિ અંતમ જૈમિની પ્રણીતમ ધર્મ વિચાર શાસ્ત્રમ વિષય. જૈમિની જે પ્રણીત સંપૂર્ણ જે ધર્મ વિચાર શાસ્ત્ર એટલે જે સૂત્ર ગ્રંથ, જેના પહેલું સૂત્ર છે અથવા તો ધર્મ જિજ્ઞાસા, બીજું સૂત્ર છે ચોદના લક્ષણો અર્થો ધર્મ, એ બીજું સૂત્ર. એટલે કે પહેલા અધિકરણની અંદર શેનો વિચાર છે? વિષય શું છે? વિચારની વિષય શું છે? પહેલા અધિકરણની અંદર વિચારની વિષય શું છે? કે ચોદના લક્ષણોર્થો ધર્મ ત્યાંથી લઈને દ્વાદશ લક્ષણનું અંતિમ સૂત્ર છે અન્વાહાર્ય ચ દર્શના. ખ્યાલ આવ્યો? ધર્મસૂત્રનું એટલે કે પહેલા અધ્યાયથી લઈને 12મા અધ્યાય સુધીના જેટલા સૂત્રો છે સંપૂર્ણ સૂત્રાત્મક ગ્રંથ. હા, એ આ પ્રથમ અધિકરણનો વિચારણી વિષય છે. એટલે ધર્મ વિચાર શાસ્ત્ર આરંભ કરવા યોગ્ય છે કે નહીં એ વિષય છે, એનો વિચાર કરવાનો છે.
વિષય છે. તો એનું પહેલું સૂત્ર તો વિચાર અધિકરણ છે, એટલે બીજા સૂત્રથી લઈને અંતિમ સૂત્ર સુધીનો સંપૂર્ણ ગ્રંથ, બીજા સૂત્રથી લઈને અંતિમ સૂત્રનો સંપૂર્ણ સૂત્ર ગ્રંથ એ આ જિજ્ઞાસા અધિકરણનો વિચારણી વિષય છે. અચ્છા, વિચારણી વિષય શા માટે છે? શા માટે વિચાર કરવાનો છે? શું વાંધો છે? તો વિચાર કોનો કરવાનો હોય કે જેમાં સંશય છે, જે નિર્દોષ છે એનો વિચાર કરવાની જરૂર નથી. તો આની અંદર સંશય છે. સંશય શું છે? જો કિમ અસ્ય ધર્મ વિચાર તંત્રસ્ય આરંભો અધ્યયન વિધિ તત્પ્રયોજ્યો વા ઇતિ. ધર્મ વિચાર તંત્રસ્ય આરંભ અધ્યયન વિધિ અપ્રયોજ્ય તત્પ્રયોજ્ય વા. કે આ જે ધર્મ વિચાર તંત્ર એટલે મીમાંસા શાસ્ત્ર, બીજા સૂત્રથી લઈને અંતિમ સૂત્ર સુધીનું જે ધર્મ વિચાર તંત્ર એટલે શાસ્ત્ર, ધર્મનો વિચાર જેમાં કર્યો છે એવું આ ધર્મ વિચાર તંત્ર જે છે એ આરંભ, એનો આરંભ એટલે વિચાર માટે એનો આરંભ એટલે શરૂઆત, આરંભ એટલે શરૂઆત, તેનો વિચાર માટે એનો આરંભ જે એ અધ્યયન વિધિ અપ્રયોજ્ય તત્પ્રયોજ્યો વા. ધર્મ વિચાર શાસ્ત્ર જે છે એ અધ્યયન વિધિથી અપ્રયોજ્ય છે યા અધ્યયન વિધિથી પ્રયોજ્ય છે, એ વિચાર કરવાનો છે કે આ જે ધર્મ વિચાર શાસ્ત્ર જે છે એ અધ્યયન વિધિથી અપ્રયોજ્ય છે યા અધ્યયન વિધિથી પ્રયોજ્ય છે. અધ્યયન વિધિ એટલે કે પ્રત્યેક મનુષ્યને વેદાધ્યયન પ્રતિ પ્રવૃત્ત કરવાની વિધિ, એને અધ્યયન વિધિ કહેવામાં આવે. પ્રત્યેક ત્રૈવર્ણિકને, જેવી રીતે કહ્યું કે આપણે ત્યાં કહ્યું કે ત્રૈવર્ણિક એ બ્રહ્મચર્ય અવસ્થામાં ઉપનયન સંસ્કાર કર્યા પછી વેદનું અધ્યયન કરવું જોઈએ. તો આ વેદનું અધ્યયન એ કોનાથી પ્રેરિત થઈને કરવામાં આવે છે? વેદાધ્યયનનો પ્રયોજક કોણ છે? એ કોઈ પ્રયોજક અને કોઈ પ્રયોજ્ય. તો પ્રયોજક છે, કોણ છે પ્રયોજક? કે જેથી અને પ્રયોજ્ય છે આ ધર્મ વિચાર શાસ્ત્ર, એ અપ્રયોજ્ય છે કે પ્રયોજ્ય છે? તો અધ્યયન વિધિથી આ પ્રયોજ્ય છે કે અપ્રયોજ્ય છે એ સંદેહ છે. તો વેદાધ્યયન ધર્મ વિચારની તો પૂર્વવૃત્તની અપેક્ષા છે વેદાધ્યયન જે કરી ચૂક્યો છે એ. હવે વેદાધ્યયનનો પ્રેરક, વેદાધ્યયન શેનાથી પ્રેરિત થઈને મનુષ્યમાં પ્રવૃત્ત થાય છે વેદાધ્યયન કરવા માટે? તો વેદાધ્યયન કરવા માટેની વિધિ છે, વિધિ વાક્ય છે. એ વિધિ વાક્યથી પ્રેરાઈને પ્રત્યેક મનુષ્ય માટે વેદાધ્યયન છે. એટલે કે ઉપનયન સંસ્કાર કર્યા પછી વેદાધ્યયન કર્તવ્ય છે, એ કરવા વાળી વિધિ છે. વિધિ છે એ અદૃષ્ટ અર્થની બોધક હોય છે. તો વિધિ બતાવે આગળના શ્લોકમાં જો 5મા પન્ના ઉપર જો સ્વાધ્યાયોધ્યેતવ્યઃ ઇતિ અધ્યયન વિધૌ તદ અધ્યયનસ્ય અર્થ જ્ઞાન રૂપ દ્રષ્ટાર્થકત્વેન વ્યવસ્થાપના. સ્વાધ્યાયો અધ્યેતવ્ય એ એક વેદનું વિધિ વાક્ય છે. સ્વાધ્યાયો અધ્યેતવ્ય 5મા પાના ઉપર.
વિદ્યાર્થી વેદાધ્યન કરવા માટે ગ્રહનો ત્યાગ કરીને જાય છે, તો એ પ્રેરણા કોણ આપે છે? દાખલા તરીકે કોઈ વ્યક્તિ, જેમ કાલે મેં કહ્યું હતું ને કે સવારના પહોરમાં 4 વાગે ઉઠી અને ઠંડા પાણીથી ગંગાજીમાં સ્નાન, એ કષ્ટ મનુષ્ય શા માટે સહે છે? હું શું કહેશું કે પુણ્ય લાભ માટે, પાપનો પ્રણાશ અને પુણ્યનો લાભ. કોનાથી પ્રેરિત થઈને તમે કર્યું? તમે કહો કે શાસ્ત્ર કહે છે. કોણ કહે છે? શાસ્ત્ર કહે છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી પાપનો પ્રણાશ અને પુણ્યનો લાભ થાય છે. એ શ્રુતિથી પ્રેરિત થઈને તમે કરો છો કે નહીં? જો કોઈ શ્રુતિ ન કહ્યું હોય તો બીજા લોકો કંઈક કરે છે? નહીં. આપણો વૈદિક ધર્મ કહે છે કે સ્નાનથી આ લાભ થાય છે, અને એટલે જ આપણે કષ્ટ સહન કરીને પણ સ્નાન કરીએ છીએ. તો હવે સ્નાન કરવાથી પાપનો પ્રણાશ ને પુણ્ય લાભ થાય છે, એ તમને ક્યારે ખબર પડી? વેદનું અધ્યયન કર્યું ત્યારે. વેદનું અધ્યયન કર્યું ત્યારે ખબર પડી, નહીં તો ખબર પડે? તો એવી રીતે વેદનું અધ્યયન જે છે કરીએ છીએ, એ શેનાથી પ્રેરાઈને કરીએ છીએ? તો એ આ વિધિ વાક્ય છે. સ્વાધ્યાયો અધ્યેતવ્ય, એ વિધિ વાક્ય છે, વિધિ છે, અને એનાથી પ્રેરાઈને ત્રૈવર્ણિક જે છે વેદાધ્યન કરવા માટે પ્રવૃત્ત થાય છે. એ તો વિદ્યાર્થી કહે છે કે મારે તો કઈ ભણવું, મને તો રમવા ભમવામાં જ મજા આવે છે, ખાવા પીવામાં મજા આવે છે, મારે કઈ ભણવું નથી. ભણવાથી શું લાભ થાય છે? ઘણા નથી કહેતા કે ભણવાથી શું લાભ થાય છે? મારે તો ખાવું પીવું ને મોજ કરવી છે. તો આ જીવન જે છે એ કેવું બની જાય એનું? એટલે અધ્યયન આવશ્યક છે. અધ્યયન કરે છે કોનાથી પ્રેરાઈને અધ્યયન કરે છે? વિધિથી પ્રેરાઈને. અધ્યયન કોનાથી પ્રેરણ કરે છે? વિધિથી પ્રેરણા. વિધિ છે આ સ્વાધ્યાયો અધ્યેતવ્ય, એ વિધિ વાક્ય છે. તો એથી અધ્યયન વિધાઓ, સ્વાધ્યાયો અધ્યેતવ્ય, એ જે અધ્યયન વિધિ છે કે નહીં, એ અધ્યયન વિધિની અંદર અધ્યયનનો અર્થ જે અર્થ જ્ઞાનરૂપ દૃષ્ટાર્થકત્વ છે. તો અધ્યયનનું ફળ જે છે, અધ્યયનનું ફળ શું છે? દૃષ્ટાર્થકત્વ. અધ્યયનનું ફળ દૃષ્ટાર્થકત્વ છે, સ્વર્ગ લાભ નથી, દૃષ્ટાર્થકત્વ છે. એ સ્વાધ્યાય અધ્યયન, એ અધ્યયન વિધિની અંદર એ નિર્ણય કર્યો છે જૈમિનીજીએ. એટલે હવે આ જે જૈમિની શાસ્ત્ર જે છે, ધર્મ વિચાર શાસ્ત્ર છે, એ ધર્મ વિચાર તંત્રનો આરંભ જે છે એ અધ્યયન વિધિ અપ્રયોજ્ય છે યા પ્રયોજ્ય છે? બરાબર. વેદાધ્યયન શું છે? અધ્યયન વિધિથી પ્રયોજ્ય છે. વેદાધ્યયન અધ્યયન વિધિથી પ્રયોજ્ય છે. પણ વેદાધ્યયન કર્યા પછી ધર્મ જિજ્ઞાસાની વાત આવી કે વેદાધ્યયન કર્યા પછી ધર્મ જિજ્ઞાસા કરવી જોઈએ, એમ કે છે ને. તો એ વિચારણી વિષય છે કે ધર્મ જિજ્ઞાસા, ધર્મ વિચાર શાસ્ત્ર છે. ધર્મ જિજ્ઞાસા માટે તમે ધર્મ વિચાર શાસ્ત્રનો પ્રારંભ કર્યો. તો જેમ વેદાધ્યયન જે છે એ અધ્યયન વિધિથી પ્રયોજ્ય છે. અધ્યયન મનુષ્ય એટલે કરે છે કે વેદ સ્વાધ્યાય અધ્યયન એ વિધિથી પ્રેરાઈને કરે છે. એમ વેદાધ્યયન કર્યા પછીનું તમે કાર્ય, આ જે ધર્મ જિજ્ઞાસા જે બતાવ્યું, ધર્મ વિચાર શાસ્ત્ર જે છે તમે રચના કરી, ધર્મ વિચાર શાસ્ત્રની રચના કરી, તો ધર્મ વિચાર શાસ્ત્ર જે છે એ આ રીતે અધ્યયન વિધિથી પ્રયોજ્ય છે કે અપ્રયોજ્ય છે? એ આખો એ સંદેહનો વિષય છે. એનું કોર્ટમાં કેસ ચાલશે.
એનો કેસ ચાલશે, આમાં વિષય છે, વિચારની વિષય આ છે વાદનો, કે ધર્મ વિચાર શાસ્ત્ર જે છે એ અધ્યયન વિધિથી અપ્રયોજ્ય છે કે પ્રયોજ્ય છે? સમજાણું? વેદાધ્યયન જે છે એ તો અધ્યયન વિધિથી પ્રયોજ્ય છે, પણ વેદાધ્યયન કર્યા પછીનું જે કાર્ય જે છે, જે બતાવવા વાળું આ ધર્મ વિચાર શાસ્ત્ર છે. ધર્મ વિચાર શાસ્ત્ર વેદાધ્યયન કર્યા પછી ધર્મ વિચાર શાસ્ત્ર શું કહે છે? ધર્મ જિજ્ઞાસાનું વિધાન કરે છે. તો આ જે ધર્મ વિચાર શાસ્ત્ર છે એ અધ્યયન વિધિથી પ્રયોજ્ય છે કે અપ્રયોજ્ય છે? વેદાધ્યયન જે છે તો અધ્યયન વિધિથી પ્રયોજ્ય છે, પણ વેદાધ્યયન કર્યા પછી ધર્મ વિચાર શાસ્ત્ર જે છે એ અધ્યયન વિધિથી પ્રયોજ્ય છે કે અપ્રયોજ્ય છે? એ સંદેહ છે. એટલે સંપૂર્ણ ધર્મ વિચાર શાસ્ત્ર એ પ્રથમ જિજ્ઞાસા અધિકરણનો વિચારણીય વિષય છે. અને કોર્ટમાં કેસ શેનો ચાલે? જે વિવાદનો વિષય હોય, તો વિવાદનો વિષય આ છે, સંશય શું છે એમાં? કે ભાઈ વેદાધ્યયન જે છે એ અધ્યયન વિધિથી પ્રયોજ્ય છે, એમ આ ધર્મ વિચાર શાસ્ત્ર જે છે એ અધ્યયન વિધિથી પ્રયોજ્ય છે કે નહીં? એ સંદેહ છે. જો तत्र यदि स्वाध्याय अध्ययन विधिना अर्थज्ञानाय दृष्ट प्रयोजनाय वेदाध्ययनं विधीयेत् तदा तस्य शास्त्रारंभे भवेदपि प्रयोजकत्वं न एतद् अस्ति अन्यथा सिद्धत्वात्। तथा हि किम अत्यंत अप्राप्तार्थ ज्ञान हेतुम अध्ययन तद विधिर्विदत्ते किम वा पक्षे प्राप्तस्य अवघातार्थ नियमेन न आद्य विवादास्पदम वेदाध्ययनम अर्थ ज्ञान हेतु अध्ययनत्वात् भारतादि अध्ययनवत् इति अनुमानेन वा अध्ययनस्य अर्थ हेतुत्व प्राप्तेः नापि द्वितीयः अवघात वैषम्यात् यथा अवघात निष्पन्ने एव तण्डुले अनुष्ठीयमानौ दर्श पूर्णमास अवान्तर अपूर्वद्वारेण परमा पूर्वं जनयतः तद अपूर्वमेव अवघात नियम हेतुः। तथा लिखित पठित गुरुपूर्वक अध्ययनेन वा अर्थज्ञान संभवात् पक्षे प्राप्त अध्ययन नियम हेतुर्वक्तव्यः स च नास्ति। लिखित पाठ जन्य अर्थ ज्ञानेन क्रतु अनुष्ठान सिद्धेः प्रयोजक अभावात् तस्माद् उक्त विधिर्द्वय असंभवात् अर्थ ज्ञान हेतु विचार शास्त्र आरंभ न विधि प्रयोज्यत्वम् इति प्राप्तम्। અહીંયા સુધી પૂર્વ પક્ષ થયો. અહીંયા સુધી ગ્રંથમાં પૂર્વ પક્ષ સંદેશ શું હતો? કે ધર્મ વિચાર શાસ્ત્ર વેદાધ્યયનની જેમ અધ્યયન વિધિથી પ્રયોજ્ય છે કે અપ્રયોજ્ય છે? તો પૂર્વ પક્ષી કહે છે કે અધ્યયન વિધિ પ્રયોજ્યત્વમ ન વિધિ પ્રયોજ્યત્વમ પ્રાપ્તમ, એટલે કે પૂર્વ પક્ષી કહે છે કે ધર્મ વિચાર શાસ્ત્ર છે કે નહીં એ અધ્યયન વિધિથી પ્રયોજ્ય નથી. ન વિધિ પ્રયોજ્યત્વ, અધ્યયન વિધિથી પ્રયોજ્યત્વ નથી. સંદેશ શું છે? અધ્યયન વિધિથી પ્રયોજ્ય છે કે નહીં? તો હવે પૂર્વ પક્ષ આવ્યો. પૂર્વ પક્ષી કહે છે કે આ જે ધર્મ વિચાર શાસ્ત્ર છે એ અધ્યયન વિધિથી પ્રયોજ્ય નથી. ન વિધિ પ્રયોજ્યત્વમ ઇતિ પ્રાપ્તમ. વિધિ પ્રયોજ્ય એટલે અધ્યયન વિધિથી પ્રયોજ્ય નથી, એ પૂર્વ પક્ષીએ કીધું. એમાં દલીલો કરી ઘણી. હવે દલીલોમાં જે તમે અટવાઈ જશો, એટલે તમે એટલું માનો કે
ધર્મ વિચાર શાસ્ત્ર જે છે પૂર્વ પક્ષી કહે છે કે અધ્યયન વિધિથી પ્રયોજ્ય નથી, અને અધ્યયન વિધિથી પ્રયોજ્ય નથી એટલે એ વિચારનો કોઈ લાભ, ધર્મ વિચાર શાસ્ત્રનો કોઈ લાભ નથી. જ્યાં સુધી વિધિથી પ્રયોજ્ય ન હોય તો એનું કોઈ ફળ હોતું નથી, એવું એને કીધું. તો હવે સિદ્ધાંતિ શું કહે છે? સિદ્ધાંતિ જો અહીં અત્ર ઉચ્ચતે, અત્ર ઉચ્ચતેથી સિદ્ધાંતિ પોતાની વાત કરે છે. યદ ઉક્તમ અધ્યયનસ્ય અર્થ જ્ઞાન હેતુત્વમ અનુમાન સિદ્ધમ ઇતિ ન અત્યંત અપ્રાપ્ત વિધિ ઇતિ તત્તથૈવ નિયમ વિધિ તો અસ્તુ નિયમ વિધિસ્તુ ભવતિ એવ. તો સિદ્ધાંતિ છે ને એ એવું કહે છે કે ધર્મ વિચાર શાસ્ત્ર જે છે ને એ અધ્યયન વિધિથી પ્રયુક્ત ભલે નથી, અધ્યયન વિધિથી પ્રયુક્ત નથી. અધ્યયન વિધિ પણ નિયમ વિધિથી પ્રયુક્ત છે. વિધિ 4 છે. વિધિ આપણે ત્યાં 4, વિધિના 4 ભાગ છે. જો અહીંયા આમાં આવશે વિધિના 4 ભાગ છે, તમને એમાં લખશે વિધિ. છ્યાસીમાં પાના પર जो अधिकार विधि पहली, પછી બાણુમાં પૃષ્ઠ બરોબર છે ને? હા, એમાં જો લખ્યું નિયમ વિધિ, બરાબર. પછી પરિસંખ્યા વિધિ. હા, બસ એ પ્રયોગ વિધિ એમ કરી 4 વિધિ છે. એટલે અધ્યયન વિધિ જે છે, અધ્યયન વિધિ ને અધ્યયન એ પરિસંખ્યા વિધિ, 4 વિધિ છે. બત્રીસમાં પાના પર જો વિધિ ચતુર્વિધ. વિધિ કેટલી છે? 4 પ્રકાર. જો વિધિ ચતુર્વિધ, ઉત્પત્તિ વિધિ, વિનિયોગ વિધિ, અધિકાર વિધિ અને પ્રયોગ વિધિ. આ 4 વિધિ છે. વિધિ એટલે વેદ દ્વારા કરેલું વિધાન. વિધિ એટલે વિધાન, મનુષ્યને માટે પ્રેરણા. વિધિ એટલે મનુષ્યને માટે પ્રેરણા. આ પ્રેરણા 4 પ્રકારની છે. પ્રેરણા જે છે એ 4 પ્રકારની છે. એટલે હવે ચોથા પાના ઉપર આવી ગયો. અત્ર ઉચ્યતે યદ ઉક્તમ અધ્યયનસ્ય અર્થ જ્ઞાન હેતુત્વમ અનુમાન સિદ્ધમ ઇતિ ન અત્યંત અપ્રાપ્ત વિધિ ઇતિ તત્તથૈવ. પૂર્વ પક્ષે એવું કીધું હતું કે અધ્યયન જે છે ને, જે તમારું ધર્મ વિચાર શાસ્ત્ર છે ને, એ અધ્યયન વિધિથી પ્રયુક્ત નથી. સંદેશ શું હતો? ધર્મ વિચાર તંત્ર આરંભ અધ્યયન વિધિથી પ્રયોજ્ય છે કે અપ્રયોજ્ય છે?
તો પૂર્વ પક્ષે એવું કહ્યું હતું કે અધ્યયન જે છે એ તો અર્થજ્ઞાન હેતુત્વ છે, અર્થજ્ઞાન હેતુ છે, એ તો અનુમાનથી સિદ્ધ છે, એટલે વિધિ નથી. વિધિ હોય ને અત્યંત અપ્રાપ્ત વિધિ, અન્ય પ્રમાણોથી જે અપ્રાપ્ત હોય ને એના માટે જ વિધિ હોય છે. જ્યારે અધ્યયન જે છે અર્થજ્ઞાન હેતુ એ તો અનુમાન પ્રમાણથી સિદ્ધ છે, એટલે ત્યાં વિધિની કોઈ જરૂરત નથી એવું પૂર્વ પક્ષે કહ્યું હતું. તો કે છે કે વાંધો નહીં, એ તમે કહો છો તમારે બરોબર છે તમારી વાત, પણ નિયમ વિધિ તો ભવતો એવો ઉત્પત્તિ વિધિ ભલે ન હોય, ઉત્પત્તિ વિધિ ભલે નથી, ધર્મ વિચાર શાસ્ત્ર માટે ઉત્પત્તિ વિધિ નથી, પણ નિયમ વિધિ તો ભવતું એવા. નિયમ વિધિથી ધર્મ વિચાર શાસ્ત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નિયમ વિધિ, વિધિ કેટલી? 4. ઉત્પત્તિ 32માં પાનું. ઉત્પત્તિ વિધિ, વિનિયોગ વિધિ, અધિકાર વિધિ અને પ્રયોગ વિધિ. એમાં એક નિયમ વિધિ જે અવાંતર વિધિ છે. નિયમ વિધિથી ધર્મ વિચાર શાસ્ત્રનો પ્રારંભ કર્તવ્ય છે. એટલે જૈમિની જે ધર્મ વિચાર શાસ્ત્ર વેદાધ્યયન કર્યા પછી કર્યો છે. એટલે સંક્ષેપથી બતાવી, યદ્યપી એમાં તો લાંબુ છે. નિયમ વિધિ તો ભૌતિક ન છે પ્રયોજક ભાવ સકલ ક્રતુ અપૂર્વ સે પ્રયોજકત્વાદર્શ પૂર્ણમાસજન્ય પરમ અપૂર્વ ઔપાત નિયમજન્ય અપૂર્વ તો સિદ્ધાંતિ શું કહે છે કે અધ્યયન, જો 5મા પાના ઉપર, 5મા પાના ઉપર જો નીચેની વ્યાખ્યાની ત્રીજી પંક્તિ, તસ્માદ અર્થ જ્ઞાન રૂપ દ્રષ્ટ પ્રયોજનાય એવ પ્રયોજનાય વેદમ અધ્યયનમ વિધીયતે. અર્થ જ્ઞાન રૂપ દ્રષ્ટ પ્રયોજનાય વેદનું અધ્યયન વિધીયતે. તો વેદાધ્યયન જે છે, સ્વાધ્યાય અધ્યતવ્ય જે વિધિ છે એ અર્થ જ્ઞાન રૂપ દ્રષ્ટ પ્રયોજન માટે છે. એટલે અદૃષ્ટ પ્રયોજન માટે ધર્મ વિચાર શાસ્ત્ર જે છે એ આરંભણીય છે. ન અક્ષર ગ્રહણ માત્ર એથી સિદ્ધાંતમ, અક્ષર ગ્રહણ માત્ર માટે નથી, પણ અર્થ જ્ઞાનરૂપ દ્રષ્ટ પ્રયોજન માટે છે. એટલે અથ શબ્દ વેદાધ્યયન આનંતર્યાર્થકત્વેન અથ શબ્દમ ચ વેદાધ્યયન વેદાર્થ જ્ઞાનરૂપ દ્રષ્ટાર્થ કપરત્વેન ચ વ્યાચષ્ટે. એટલે ધર્મ વિચાર શાસ્ત્ર જે છે એ આરંભણીય છે, એ નિર્ણય કર્યો જિજ્ઞાસાધિકરણની અંદર. ધર્મ વિચાર શાસ્ત્ર જે છે એ આરંભ કરવા યોગ્ય છે, અને એ મનુષ્યના માટે હિતકારી છે. ધર્મ વિચાર કર્યા પછી યાગાદિનું અનુષ્ઠાન કરવાથી મનુષ્ય યાગાદિ ફળનો ભાગીદાર થાય છે. તો હવે તમે આ તૃતીય પાના ઉપર જે છે પેરેગ્રાફ છે ને, એ આપણે એનો અર્થ આપણે સમજી ચૂક્યા. એ ખ્યાલ આવી ગયો કે અત્ર અથ શબ્દ શું છે? વેદાધ્યયન આનંતર્ય વચન, વેદાધ્યયનો આનંતર્ય.
વેદાધ્યન કર્યા પછી, આનંતર એટલે વેદાધ્યન કર્યા પછી, અતઃ વેદાધ્યન પર્યાપ્ત નથી, વેદાધ્યનનું ફળ દૃષ્ટાર્થ છે, એટલે એટલા માત્રથી પુરુષાર્થની સિદ્ધિ નથી. એટલે ધર્મ વિચાર જે છે, ધર્મ જિજ્ઞાસા કર્તવ્ય બની રહે છે. એટલે હવે 5મા પાના પર જો હેતુ બતાવ્યો છે. સ્વાધ્યાયોધ્યેતવ્ય ઇતિ અધ્યયન વિધૌ તદ અધ્યયનસ્ય અર્થ જ્ઞાનરૂપ દૃષ્ટાર્થકત્વેન વ્યવસ્થાપનાत्. જો વેદાધ્યયન છે ને, વેદાધ્યયન જે છે એ પુરુષાર્થ લાભ માટે પર્યાપ્ત નથી. કેમ કે સ્વાધ્યાય અધ્યતવીથી અધ્યયન વિધિથી એ જે વેદનો અધ્યયન જે છે એ અર્થ જ્ઞાનરૂપ દૃષ્ટાર્થકત્વ છે એવી વ્યવસ્થાપના કરી છે. અધિકરણ ન્યાયથી વિચાર કરીને એવું નક્કી કરેલું છે કે સ્વાધ્યાયો અધ્યેતવ્ય એ અધ્યયન વિધિથી પ્રયુજ્ય જે વેદાધ્યયન છે એ વેદાધ્યયનનું ફળ અર્થ જ્ઞાન રૂપ દૃષ્ટાર્થ છે. અર્થ જ્ઞાન રૂપ દ્રષ્ટફળ જ છે. જે બ્રહ્મચારી અધ્યયન વિધિથી પ્રયોજ્ય જે છે બાળક ભણવા જાય છે તો વેદાધ્યયન કરે છે, તો વેદાધ્યયન કરવા માત્રથી પુરુષાર્થ લાભ થતો નથી. કારણ કે વેદાધ્યયનનું ફળ અર્થ જ્ઞાનરૂપ દૃષ્ટાર્થક છે. એ અધિકરણ ન્યાયથી અધ્યયન વિધિની અંદર નિર્ણય કરવામાં આવેલો છે. એ વ્યવસ્થાપના છે, એ વ્યવસ્થા કરેલી છે. અને વ્યવસ્થા કરેલી છે એટલે બ્રહ્મ જિજ્ઞાસા છે એ કર્તવ્ય છે. એટલે બ્રહ્મ જિજ્ઞાસા માટે થઈને અધર્મ વિચાર શાસ્ત્રનો પણ આરંભ કર્તવ્ય, એ જે વિચાર છે એ અવશ્ય કર્તવ્ય છે. ધર્મ વિચાર શાસ્ત્ર જે છે એનો આરંભ એટલા માટે આવશ્યક છે, એટલે જૈમિનીજી એની રચના કરી છે. જો આગળ તથા ચ વેદાધ્યયન અનંતરમ યતઃ અર્થ જ્ઞાન રૂપ દૃષ્ટાર્થકમ તદ અધ્યયનમ અતઃ હેતો ધર્મસ્ય વેદાર્થસ્ય જિજ્ઞાસા કર્તવ્ય ઇતિ શેષઃ. અહીંયા સૂત્રનું વ્યાખ્યાન પૂરું થઈ ગયું. તે સ્વાધ્યાય અધ્યતવી અધ્યયન વિધિની અંદર અધ્યયનનું ફળ અર્થ જ્ઞાન રૂપ દૃષ્ટાર્થ છે, અદૃષ્ટ ફળ નથી. એ વ્યવસ્થા કરેલી છે અધ્યયન વિધિની અંદર. અધિકરણ ન્યાયથી એ ચર્ચા થઈ ગઈ છે, એનો ચુકાદો આવી ગયેલો છે. શું ચુકાદો આવેલો છે કે વેદાધ્યયન જે છે ને એ અર્થ જ્ઞાનરૂપ દૃષ્ટાર્થક જ છે, અદૃષ્ટ ફળ માટે નથી. એ અધિકરણ ન્યાયથી એનો ચુકાદો આપી દીધેલો છે. એ વાત નક્કી થઈ ગઈ. એટલે હવે નક્કી શું થયું? સૂત્રનો અર્થ શું? તથા એટલે આવું હોવા છે. જ્યારે નિર્ણય થઈ ગયો છે એટલે એ વેદાધ્યયન અંતરમ, વેદાધ્યયન કર્યા પછી, વેદાધ્યયન અનંતર એટલે વેદાધ્યયન કર્યા પછી યતઃ મને જે કારણે અર્થ જ્ઞાનરૂપ દૃષ્ટાર્થકત્વ તદ અધ્યયનમ, વેદનું અધ્યયન અર્થ જ્ઞાનરૂપ દૃષ્ટાર્થક છે. અતઃ, અને અતઃ મને એટલા માટે, અતઃ એ તો મને એટલા માટે ધર્મસ્ય જિજ્ઞાસા કર્તવ્યા. સૂત્રમાં શું છે? ધર્મ જિજ્ઞાસા કર્તવ્યા. એટલે ધર્મ જિજ્ઞાસા એટલે ધર્મસ્ય જિજ્ઞાસા ધર્મ જિજ્ઞાસા સમાસ થઈ ગયો તો ષષ્ઠી વિભક્તિ દૂર થઈ ગઈ, એટલે ધર્મ જિજ્ઞાસા થઈ ગઈ. એટલે ધર્મની જિજ્ઞાસા કર્તવ્ય. તો ધર્મની જિજ્ઞાસા, ધર્મસ્ય શબ્દનો અર્થ કરો વેદાર્થસ્ય, એટલે કે વેદાર્થની જિજ્ઞાસા કર્તવ્ય. વેદનો અર્થ શું છે? તો વેદનો અર્થ ધર્મ છે એ નક્કી કરવા માટે વેદાર્થની જિજ્ઞાસા કર્તવ્ય છે. ક્યારે? વેદાધ્યયન થયા પછી. એટલે ધર્મની જિજ્ઞાસા અવશ્ય કર્તવ્ય છે. ધર્મસ્ય જિજ્ઞાસા ધર્મ જિજ્ઞાસા. સૂત્રમાં શેની જિજ્ઞાસા બતાવી? ધર્મ જિજ્ઞાસા. તો ધર્મ જિજ્ઞાસામાં ધર્મનો અર્થ છે વેદ, વેદાર્થ. ધર્મ જિજ્ઞાસા ને વેદાર્થસ્ય, વેદનો અર્થની જિજ્ઞાસા બ્રહ્મચારીએ કર્તવ્યા ઇતિ શેષ, કર્તવ્ય છે, કરવા યોગ્ય છે.
તો આ સૂત્રનો અર્થ થઈ ગયો. જો ત્રીજા શ્લોકમાં ત્રીજા પાના ઉપર કહ્યું હતું ને, હવે ધર્મ જિજ્ઞાસા સૂત્રનો અર્થ કરે છે. તો સૂત્રમાં 3 પદ આવ્યા, અથ, અત અને ધર્મ જિજ્ઞાસા. ત્રણેયનું વ્યાખ્યાન થઈ ગયું, ક્લિયર થઈ ગયું. અથ શબ્દનો અર્થ શું છે? વેદાધ્યયન આનંતર્ય, એટલે કે વેદાધ્યયન કર્યા પછી. અતઃ મને જે કારણે વેદાધ્યયન જે છે અર્થ જ્ઞાનરૂપ દ્રષ્ટાર્થક છે, એટલે અદૃષ્ટ ફળ માટે થઈને ધર્મ જિજ્ઞાસા એટલે વેદાર્થની જિજ્ઞાસા મનુષ્યએ કર્તવ્ય છે. આ રીતે સૂત્રનો આ અર્થ થયો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિની વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.